નમસ્કાર મિત્રો. કહેવાય છે કે શરીરમાં જ્યારે પણ કેલ્શિયમની ઉણપ આવી જાય છે ત્યારે જ તમને હાડકાના દુખાવા થાય છે, ઘૂંટણના, પિંડીના, આ બધા જ દુખાવા ચાલુ થઈ જાય છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે પણ કોઈ અઘરી વસ્તુ ખાવા છતાં પણ તમને દાંતમાં ઝણઝણાહટ અથવા તો દાંત તમારા નબળા પડી જાય તો આ એક કેલ્શિયમનું મોટામાં મોટું ઉણપ હોઈ શકે છે. એટલે કે કેલ્શિયમની કમી સૌથી ખાસ વાત છે. કુદરતે આપણને એવી એવી વસ્તુઓ આપેલી છે જે આપણે સમજી શકતા જ નથી. જો તમે રોજિંદા જીવનમાં તે વસ્તુને સામેલ કરશો ને તો 100% આ દુખાવામાંથી જ તમને રાહત મળી જશે. ઘણા બધા માણસો છે જે કેલ્શિયમની ઉણપથી જૂજતા હોય છે. ઘૂંટણની પિંડીઓ દુખતી હોય છે, દાંતમાં ઝણઝણાહટ આવી જતી હોય છે. તો મિત્રો, આ કોઈ નોર્મલ વસ્તુ નથી, આ છે કેલ્શિયમની ઉણપ. અને જો તમે આ ઉપાય કરશો તો 100% તમારા જીવનની અંદર રાહત મળશે, બધા જ દુખાવા દૂર થઈ જશે. ઘણા બધા માણસો છે હજી સુધી કેલ્શિયમ શું છે ને એને ખબર જ નથી. આપણા ઘણા બધા માણસો એવું સાંભળેલું છે કે કેલ્શિયમ હાડકા માટે જરૂરી છે. હકીકત શું છે તો કે કેલ્શિયમ શરીરમાં ફક્ત ને ફક્ત હાડકા માટે નથી, દાંત માટે નથી, ઘણી બધી શરીરમાં અગત્યની પ્રક્રિયા એટલે કે ભૂમિકા ભજવે છે. હૃદયના ધબકારાથી લઈને પગના નખ સુધી કેલ્શિયમ જરૂરી છે. આપણું કેલ્શિયમ જે છે એ નર્વસ સિસ્ટમને મજબૂત કરવું હોય અથવા તો માંસપેશીને સંકોચવા માટે, અટકાવવા માટે, ફેલાવવા માટે, બ્લડ ફ્લોટિંગ ના કરવું હોય, લોહી જમા ના રહેવા દેવું હોય, આ બધા જ છે કેલ્શિયમને જવાબદાર છે. કેલ્શિયમની કમીના લીધે જ થાય છે. તો મિત્રો, કેલ્શિયમની ઉણપ વધારે પડતી ક્યારે થાય છે એ સમજવા માટે આજે હું તમને ડીપમાં સમજાવવાની છું. આજકાલના લોકો હંમેશા એમ કહેતા હોય છે કે અમે કેલ્શિયમની ટીકડીઓ ખાઈ, કેલ્શિયમની કોઈ વસ્તુઓ ખાઈ. કેલ્શિયમ તો ચૂનામાંથી પણ મળી જાય છે, કેલ્શિયમ ખાણીપીણીમાંથી પણ મળી જાય છે, કેલ્શિયમ દહીં, દૂધ કે લીલા શાકભાજી પણ માંથી મળે. પરંતુ મિત્રો, આ કેલ્શિયમની કમીનો શિકાર આપણે કેવી રીતના થઈ જઈએ છીએ? જો આપણે બધામાંથી કેલ્શિયમ એક્સેપ્ટ કરીએ છીએ તો આ ઉણપ ક્યાંથી આવે છે? પહેલી વસ્તુ, જ્યારે પણ કેલ્શિયમના ડાયરેક્ટ ટીકડા તમે ખાઈ લેશો તો પણ તમારા શરીરમાં કેલ્શિયમ નથી જ લાગતું. એને મેન કારણ એનું છે વિટામિન ડી. જ્યારે બે તત્વો મળે ને ત્યારે વૈજ્ઞાનિક ભાષામાં એમ કહેવાય છે કે કેમિકલ બીજા કેમિકલ સાથે જ્યારે રિએક્ટ કરે છે ત્યારે આપણે એને કેલ્શિયમનું રૂપ આપીએ છીએ. જ્યાં સુધી એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કામ કરે છે ત્યારે જ કામ બહાર આવે છે. બસ એવી જ રીતે દૂધમાંથી કેલ્શિયમ લેતા હોય, દહીંમાંથી કેલ્શિયમ લેતા હોય કે લીલા શાકભાજીમાંથી કેલ્શિયમ લેતા હોય, વિટામિન ડી નથી લેતા. તેથી કેલ્શિયમ તમારામાં કંઈ જ કામ કરતું નથી. વિટામિન ડી કેમાંથી તમે લઈ શકો છો તો કે સવારના તડકા, બપોરના તડકા, ફક્ત 10 મિનિટ તડકામાં બેસવાથી તમને શરીરમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં મળી જાય છે. શરીરમાં જે પણ ખાધું હશે વિટામિન્સ એ કેલ્શિયમના અંગત જે ખેંચી છે એને બહાર કાઢશે. બીજો તમારો પ્રોબ્લેમ તમને કહું તો તમારી જીવનશૈલી છે. અત્યારનું જે જીવન છે એ કેવું છે તો કે કસરતના અભાવ વાળું છે. આપણે વધારે પડતા કસરત કરતા જ નથી હોતા, કારણ કે આપણી પાસે એટલો ટાઈમ પણ નથી હોતો. અને ખાસ કરીને આપણે શું કરીએ છીએ તો કે બહારના ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. તો આ બધી જ વસ્તુઓ આપણે ટાળવી જોઈએ. 4 થી 5 વસ્તુ છે જેના લીધે તમારા શરીરમાં કેલ્શિયમ નથી મળતું. વિટામિનની કમી છે, કેલ્શિયમ ભરપૂર માત્રામાં નથી, તો એના જ કારણે તમારા હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે, દુખાવા થઈ જાય છે, અથવા તો તમે સેજ પણ ભટકાવ છો તો પણ તમારું હાડકું ક્રેક થઈ જાય છે. આ બધા જ દુખાવા છે કેલ્શિયમની ઉણપના કારણે થાય છે. આ બધી સમસ્યા છે કેલ્શિયમના લીધે જ થાય છે. તો હું તમને આજે એક ઉપાય બતાવવાની છું કે તમારે ધ્યાનથી સાંભળવાનો છે. અને ખાસ કરીને મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેવાનો છે.
અને જો તમે નવા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, વારંવાર હાડકાનો દુખાવો રહેતો હોય, સાંધાનો દુખાવો હોય, વાળ ખરતા હોય, નખ તૂટી જતા હોય, પગમાં તમને ઝણઝણાહટી જેવું લાગતું હોય, તો આ નાના નાના ઝટકા છે, હાડકા તૂટી જવું, ફ્રેક્ચર, પગમાં ભારેપણું, આ બધું જ કેલ્શિયમની ઉણપના કારણે છે, જે તમારા માટે ખૂબ જ ગંભીર છે, જોખમી છે. એટલા માટે નાની ઉંમરમાં જો હાડકા તૂટી જતા હોય તો અર્થરાઇટિકલ એટલે કે સાંધાના સોજા, તેની પીડા થવી, ડેન્ટલ્સ, આ બધી જ દાંત ખસી જવા, દાંત ઉપસી જવા, દાંતમાંથી લોહી નીકળવા, બધી જ પ્રોબ્લેમ છે એ તમને થઈ શકે છે કેલ્શિયમની કમીને કારણે. તો તમે આને નોર્મલ ન ગણતા. બજારમાં અનેક પ્રકારની કેલ્શિયમની ગોળીઓ પણ આવતી હોય છે, પાવડર પણ આવતા હોય છે, પરંતુ આજે આપણે ઘરે બેઠા કુદરતી કેલ્શિયમ વધારવાનો ઉપાય બતાવીશ. તમારે સાવ સરળ અને સસ્તામાં પતી જશે. તમારે કોઈ કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નહીં પડે. મિત્રો, તમારે શું કરવાનું છે ખાસ યાદ રાખજો. તલ, ખાસ કરીને કાળા તલ અને સફેદ તલ, બે તલ આવે છે, તે કેલ્શિયમનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. દૂધ કરતા તો ક્યારેક વધારે કેલ્શિયમ એમાં તલમાંથી મળે છે. આ સિવાય મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક અને પ્રોટીન જેવા ખાસ તત્વો પણ તેમાં મળી આવે છે. આ બધા જ તત્વો સાથે મળીને હાડકાને મજબૂત બનાવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ મિત્રો, તો ખાસ કરીને રોજિંદા આહારમાં પણ આપણે તલનો સમાવેશ કરવો જોઈએ. તલના સમાવેશ કરવાથી તમને ઘૂંટણનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, બોડી ડિસ્નેશન છે, અથવા તો તમારા પગની અંદર ઝણઝણાહટી આવતી હોય, તો આ બધું જ છે એના કારણે સોલ્વ થઈ જવાનું છે, એટલે કે મટી જવાનું છે. માત્ર ને માત્ર 1 ચમચી તલ ખાશો તો પણ તમને ફાયદો જોવા મળશે 100%. તો મિત્રો, તલ ખાવાના સરળ અને સસ્તા પ્રશ્ન છે. સરળ રસ્તા બતાવું તો ખાસ કરીને તમારા શરીરની અંદર ઓટોમેટિક બધું સારું થઈ જશે. કઈ રીતે, શું કરવાનું છે? સવારે ખાલી પેટે, યાદ રાખજો મિત્રો, સવારે ખાલી પેટે 1 ચમચી કાળા તલ પાણી સાથે ગળી જવાના છે. મિત્રો, યાદ રાખજો, તમે બજારમાં જોશો તો કાળા રંગની ચીકી એટલે કે કાળા તલની ચીકી છે એ મળતી હોય છે. તો આ ચીકી તમે લઈ લ્યો, તમારા બાળકને પણ ખવડાવો, એ પણ બાળક માટે ખૂબ જ સારી છે, સ્વાદિષ્ટ છે. અથવા તો તમે તલ છે એને દહીંમાં અથવા તો સલાડની અંદર તમે આ તલ છે એને છાંટીને પણ ખાઈ શકો છો. અને એવું ન કરવું હોય તો તલનું તેલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચટણીમાં પણ તલની ચટણી તમે બનાવી શકો છો, એ પણ તમારા માટે ખૂબ જ સારું છે. આ આદત દરરોજ તલ ખાવાની રાખો, જેના કારણે તમારા જીવનમાં હાડકાના જે દુખાવા છે, કેલ્શિયમની ઉણપ છે, એનો કુદરતી સ્ત્રોત આ છે, જેથી કરીને તમારે કોઈ દિવસ દવાખાને જવાની જરૂર નહીં પડે. ગમે તેમ કરીને તલ યુઝ કરો. કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે 100% તમારી બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે. કેટલીક વસ્તુઓ, દૂધ, દહીં, આ બધું ખાશો, લીલા શાકભાજી, પાલક, સરગવાની ભાજી, બદામ, અખરોટ, અંજીર, આ બધું એનાથી પણ કેલ્શિયમ મળે છે. પરંતુ જો તમે બાળકોને તલ ખવડાવશો અથવા તમે ખુદ તલ ખાશો તો એનાથી તમને 100 ગણા કેલ્શિયમ વધુ મળે છે. ખાસ કરીને તમારે તડકે પણ બેસવાનું છે. તમે 10 મિનિટ તડકે બેસશો તો સાથે સાથે એ પણ તમને લાભ મળવાનો છે. ખાસ કરીને 1 મુઠ્ઠી કાળા તલ ખાવાના છે અને આ વિડીયો તમારા જીવનને બદલી નાખવાનો છે. એટલે કે આ વિડીયો જો તમે જોશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે. ખાસ કરીને તલ, દૂધ, શાકભાજી, મેવા છે એ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત તો છે જ, પરંતુ સાથે સાથે મેં તમને કીધું કે દરરોજ 1 ચમચી તલ ખાવાની આદત તમારે પાડવાની છે. 1 ચમચી તલ તમારું જીવન બદલી નાખે છે. તો મિત્રો, ખાસ કરીને તમે આ પ્રયોગ કરજો. જો આ પ્રયોગ તમને સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તમે કોઈ પણ રીતે તલનો પ્રયોગ કરી શકો છો, તો તમારા હાડકાં પણ મજબૂત થશે અને તમને જે કેલ્શિયમની ઉણપ છે એ પણ પૂરી થઈ જશે. અને ખાસ વાત, તમારે કોઈ મોંઘી દવા લેવાની પણ જરૂર નહીં પડે. તો મિત્રો, આ હતો કેલ્શિયમનો વિડીયો, તલ ખાવાના ફાયદાઓ.
જો તમને ગમ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો, તમારા સારા કોમેન્ટની હું રાહ જોઈશ, એટલે મને કોમેન્ટ પણ કરજો કે તમે કયા જિલ્લામાંથી અને કયા ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આવા જ એક ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.